બે પ્રકારની મુક્તિ છે. એક ક્રમ મુક્તિ અને બીજી સદીઓ મુક્તિ. ક્રમે ક્રમે જીવ ઉપાસના કરતો જાય, એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ. કૃષ્ણ ગીતામાં કહે છે કે બહુ નામ જન્મ નામ અંતે, બહુ જન્મે અંતે કોક મને પ્રાપ્ત કરીશ. અને કોઈ જીવ પર ભગવાનની કૃપા આવી જાય, એની સાધના અધૂરી હોય તો પણ એને મુક્ત કરી દે છે. એટલા માટે આ શ્લોક લખ્યો છે, વત્સાન મુંચન ક્વચિત અસમયે. અને ચોરી કરે છે, ચોરી કરે છે, આવું ગોપીઓ બોલે છે. સુખદેવજી મારા જાગ્રત થઈને પરીક્ષિતને કહેવા માંડ્યા, રાજન, મારાથી કૃષ્ણને એમ ન કહેવાય કે તું ચોર છો ને ચોરી કરીશ, તારાથી પણ ન કહેવાય. અને 28મા શ્લોકમાં લખ્યું છે કે તન માતુરી ઇતિ હો છું. ગોપીઓ આમ કહેતી હતી, એને કહેવાનો અધિકાર છે, કારણ કે ભગવાનની એવી ભક્ત છે, પરિપૂર્ણ વૈરાગ્ય જેને આવ્યો એવા જીવ છે. પૂર્વજન્મના બ્રાહ્મણો, સંન્યાસીઓ જે વેદ અને ઉપનિષદ ભણેલા છે, કૃષ્ણ સાથે રમવા માટે, પરમાત્માના સ્વરૂપ વેદોમાંથી સમજી શક્યા નહીં, એના અનુભવ કરવા માટે થઈ અને ગોવારણો બનીને આવે છે. ઇતિ હો છું, ગોપીઓ આમ કહેતી હતી. અને ગોપીઓના મંડળ ફરિયાદ કરી નીકળી ગયા. એટલે માં યશોદાએ લાલા કનૈયાને પૂછ્યું, બેટા ઘરમાં ક્યાં થોડું છે, એ તું બીજાનું ચોરીને ખાય છે? કે માં મને ઘરનું ભાવતું નથી. કેમ નથી ભાવતું? એક તમને કહું, કોઈ વ્યક્તિ પ્રેમથી આપણને આદર સત્કાર કરે, પધારો પધારો, અને સાધારણ રોટલા શાક ખવડાવે ને તોય એમાં મોજ આવે ને પ્રસન્નતા આવે. અને કોઈ મોટાઈથી કરવા ખાતર સ્વાગત કરતો હોય અને મિષ્ટાન આપે ને તો એને ઘરે ન ભાવે. ભગવાનને ભક્તોના ઘરનું ભાવે છે. અને એટલા માટે જ દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદુરને ઘરે ભાજી ખાધી છે. હકીકત છે. માં મને ઘરનું ભાવતું નથી, કનૈયા આમ બોલી ગયા. માં મને ઘરનું ભાવતું નથી. માએ વિચાર કર્યો કે ઘરનું કેમ નથી ભાવતું? માના મનમાં એક જ વાત કે મારા ઘરનું માખણલાલાને કેમ ન ભાવે. રાત્રે સૂતા સૂતા યશોદાએ વિચાર કર્યો કે હા, હું રહી ગોકુળના રાજા નંદની રાણી, કેટલી ગ્વાલાનો રોજ આવી અને અમારા ઘરના કામ કરે, વાસીદા કરે અને વલોવે દધી મંથન કરે, એટલે લાલા નહીં ભાવતું હોય. સ્વયં હું દધી મંથન કરું તો લાલાને કેમ ના ભાવે? અને વાતે સાચી છે. ઘરમાં કોઈ નોકર ચાકર રસોઈ બનાવે અને માં બનાવીને દીકરાને આપે, એમાં ફરક પડે, 100% ફરક પડે. કૌશલ્યાજી રાજરાણી છે, પણ રાજ દરબારમાં કોઈ દિન એને રસોઈ માટે નોકર નથી રાખ્યો. બાળકોને પોતે જ રસોઈ બનાવીને જમાડે છે. એટલે રાજન શ્રવણ કરો. સુખદેવજી મહારાજ બોલ્યા, શ્રી શુક ઉવાચ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસો નિર્મમંત સ્વયં દધે. અને પછી મંદાક્રાંતા ક્ષોમં વાસ પૃથુ કટી તટે બિભ્રતી સૂત્ર નધમ પુત્ર સ્નેહસ્તોનુ કુચયુગમ જાતકમ ચમચસુભ્રો રજવાકર્ષ શ્રમ ભુજ ચલત કંકણો કુંડલે ચ વક્ત્રમ ગબર વિલગલ માલદી નિર્મમંધ. એક શ્લોક શરૂઆતનો 9મા અધ્યાયનો, એની શરૂઆત કરી છે એકદા ગૃહદાસીષુ યશોદા નંદ ગેહિની. એકદા શબ્દ એટલા માટે વાપર્યો કે યશોદા રાજરાણી છે, કોઈ દિન કામ કરે નહીં ઘરનું, એને કોઈ દિવસ દધી મંથન નથી કર્યું.
એકદા એટલે એક જ વખત એવો પ્રસંગ બન્યો એને એમ છે સ્વયં નિર્મમંથ દધી, હું દધી મંથન કરું અને વહેલી સવારે ઉઠ્યા છે. ઉઠીને પેલા તો સ્નાન કર્યું, સ્નાન કરી અને પછી કેવા કપડાં પહેર્યા? ક્ષોમમ વાસ, રેશમી વસ્ત્ર પહેર્યા. પૃથુ કટી તટે હે, કેસરી ચણ્યો પહેર્યો અને બિભ્રતિ સૂત્ર નદ્ધમ, કમરે એને કસીને બાંધેલું છે. આવું લખ્યું છે. અને દધી મંથન કરવા લાગ્યા. મસ્તક ઉપર માલતી પુષ્પની વેણી છે, ગોરું ગોરું શરીર છે, ને શરીર થોડું સ્થૂળ છે, અને કુંડલે કટકાની છે, કાનમાં કુંડલો પડ્યા છે. દધી મંથન કરે અને ભારે કાય આમ તેમ હલે છે, કુંડલ આઘા પાછા થાય, મોઢું આમ થાય, અને ગોરાની અંદર માખણ સીધું થતું જાય. કેટલાક વિદ્વાનોને એમ થયું કે યશોદા ભગવાનના માતા છે અને ભગવાનના માં શૃંગાર કરે એનું વર્ણન કરાય, ભગવાનના માતુશ્રીના સૌંદર્યનું વર્ણન ન કરાય, ભગવાનના માતુશ્રી પહેરેલા કપડાનું વર્ણન ન કરાય. યશોદાએ માથામાં માલતી પુષ્પની વેણી મૂકી અને શરીર આમ તેમ હલે છે, કાનના કુંડલો આઘા પાછા થાય, એનું વર્ણન કર્યું છે. પણ ભાગવતના એક એક શ્લોક અલૌકિક છે. યશોદા એ કોઈ ગોવાળણ નથી, પણ સાક્ષાત ભક્તિ છે. યશોદા ભક્તિ છે. અને લખ્યું છે કે ક્ષોમમ વાસ, રેશમી કેસરી ચણ્યો પહેર્યો. કેસરી વસ્ત્ર એ પવિત્રતા અને ઉત્તમ પ્રકારના ચારિત્રનું પ્રતીક છે. કમરે કસીને બાંધ્યો છે એમ લખ્યું છે. એનો અર્થ એવો છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય એને કમર કસીને બેઠું થઈ જવું જોઈએ, આળસ ન કામ આવે. પછી દધી મંથન કરે ને દેહ એનો હાલે ડોલે છે ને કાનના કુંડલ આમ થાય, એની સુંદર મજાની શોભા છે. તો એ કુંડલની શોભાનું વર્ણન નથી. ભક્તિ જ્યારે સ્ત્રી બનીને આવે અને કાનમાં કુંડલ ધારણ કરે એટલે યોગીઓનો યોગ અને સાંખ્ય સાથેનો સાંખ્યના કુંડલ બનીને કાનમાં આવી જાય. યોગ અને સાંખ્ય કુંડલ બનીને આવે છે, એનું સુંદર વર્ણન છે. અને સ્વયં યશોદા દધી મંથન કરે છે. એવે વખતે લાલા કનૈયા પથારી છોડી, માં ક્યાં ગઈ, માં ક્યાં ગઈ, અને આમ ચાર પગે છુમ છુમ કરતા કરતા આવ્યા. આગળ લખ્યું છે કે માના વક્ષસ્થલમાંથી અમૃત ઝરવા લાગ્યું. બાળકને સ્તનપાન કરાવવાનું મન થયું, નેત્રું મૂકી દીધું, લાલા કનૈયાને ખોળામાં લઈ લીધો. મા યશોદા સ્તનપાન કરાવવા લાગ્યા. જ્યારે નાનકડું બાળક માનું દૂધ પીતું હોય, વિદ્વાનોએ નિર્ણય આપ્યો છે કે ત્યારે માનું હૃદય ને બાળકનું હૃદય એક બનતું હોય છે. જેટલા માને દૂધ પાવામાં આનંદ આવે એટલું માનો અમૃત પીવામાં લાલાને આનંદ આવે છે. પણ એક ઘટના બની. દધી મંથનની શરૂઆત કરી યશોદાએ, એની પેલા ચૂલા ઉપર દૂધને ગરમ મૂક્યું હતું. જો ભાઈઓના ઉપર કોક દી કામ કરવાનો વારો આવે ને એને બહુ ખબર ના હોય, પણ બેનો કામ આમ દોઢે ચડાવે જાય એટલે દૂધે પાકી જાય અને છાશે થઈ જાય. એવામાં પેલું દૂધ ઉભરાયું. ઉભરાયું એટલે લાલાને નીચે મૂકવો જ પડે. આ શ્લોકના અર્થ કરતા હતા તો વિદ્વાનો વિચાર કરવા લાગ્યા કે કૃષ્ણના ચરિત્રમાં જે કાંઈ બને એમાં કાંઈ ને કાંઈ હેતુ હોય, દૂધ કેમ ઉભરાણું? કારણ માનું દૂધ પી લે ને પછી દૂધ ઉભરાય તો અને આવું બની શકે ભગવાનના ચરિત્રમાં? તો કોઈ બ્રાહ્મણે નિર્ણય આપ્યો કે લાલા કનૈયા ફક્ત ગોશાળામાં ગંગી ગાય હતા ને એનું જ દૂધ પીતા કનૈયા. અને પૂર્વજન્મની કેટલી ગોપીઓ ગાય થઈને આવી છે. પૂર્વજન્મના વેદના મંત્ર ગાયો થઈને આવ્યા છે, એને આપણે શ્રુતિ રૂપા ગોપી કહીએ. કેટલાય ઋષિઓ ગોપી થઈને આવ્યા છે એને ઋષિ રૂપા ગોપીઓ કહી. પણ ઋષિ રૂપા ગોપી હતા, એનું આ દૂધ હતું, એને દુઃખ થયું
કે જો ગંગી ગાયનું દૂધ પીવે ને અમારા દૂધનો સ્વીકાર ન કરે તો જીવીને શું કરવું, અગ્નિમાં પડી જાય. નિર્ણય કર્યો. હોય વિદ્વાને નિર્ણય આપ્યો કે માનું દૂધ વધારે પીવે તો આપણો સ્વીકાર નહીં કરે, એટલે ધાવમાં માને કહેવા માટે દોડ્યું ને અગ્નિમાં પડી ગઈ. એની વે કોઈ પણ કારણ હોય પણ દૂધ ઉભરાયું અને માને નુકસાન થાય પોસાઈને લાલાને નીચે મૂક્યો અને દૂધ ઉતારવા ગયા. એ લાલાને ગમ્યું નહીં. અને પછી શું બન્યું? મા ઉપર ગુસ્સો આવ્યો. આમ નજર કરી અને ઘરમાં એક પથ્થર જોયો, લઈ અને માના ગોળામાં કૃષ્ણ કનૈયા લાલ કી, ગોરી ફોડી મારી ગોરી ફોડી, જશોદા તારા કાને મારી ગોરી ફોડી, આપણે ગાતા હોય. અને માની ગોળી ફોડી. કનૈયાને થયું કે બધી ગોળની ગોળી ફોડી નાખું તો મા વળી કોણ, માને સજા કરવી જોઈએ. અને એમાંથી કેટલું માખણ ઠાકોરજી મહારાજે એકત્રિત કર્યું. માખણ લઈને બહાર આવ્યા તો મિત્રો રાહ જોતા હતા. શ્રીદામ, સ્તોક, સુબલ, મધુમંગલ રાહ જોતા. અને બહાર આવ્યા લાલા કનૈયા મિત્રોને આપવા માંડ્યા અને પોતે ખાવા માંડ્યા. પણ બાળકો ધ્રુજે છે કે માં આવશે, ચિંતા ના કરો, ખાઓ, પછી બધો રસ્તો થઈ જાય. એમાં મેલ ઉપર વાંદરાઓને જોયા. બરાબર. અને આપણે અહીંયા તો પાર નથી, ઘણા છે. નંદ બાબાના હવેલી ઉપર વાંદરો કુદાકુદ કરતા હતા અને ભગવાન કૃષ્ણ કનૈયાને રામા અવતાર યાદ આવી ગયો કે ફળ ફૂલ ખાઈ ખાઈને જંગલમાં મને મદદ કરીશ, મારા હાથની પ્રસાદી આપું, સુંદર પ્રસાદી આપું. પણ આમ વાંદર ઊંચી હતા, ઠાકોરજી નીચા હતા. શું કરું? એક ખાનડીઓ જોયું. સાધારણ ખાનડીઓ નહોતો. આપણે બરાબર ગઈકાલે કૃષ્ણ જન્મમાં કથા કરી છે. કૃષ્ણોપનિષદમાં લખ્યું છે સાક્ષાત કશ્યપ મહારાજ ખાનડીઓ થઈને આવી ગયા અને અદિતિમાં દોરલું થઈને આવી ગયા છે ભગવાનના ચરિત્ર માટે. અને ખાનડિયાને આમ ઢાળી એના ઉપર ચડી અને બે વાનરની વચ્ચે માખણ નાખીને બે ઝઘડે ને ખાઈને ઠાકોરજી ખડખડાટ હસી જાય, બાળકોને દેતા જાય, પોતે પણ અનુભવ કરતા જાય. એવામાં ચૂલા પરથી દૂધ ઉતારીને માં ઘરમાં આવી અને આંખ લાલ થઈ ગઈ. લલિતા સખી તું કહેતી હતી સાચું હતું, વિશાખા, ચંદ્રકલા તમારી વાત સાચી છે. અને ગોરી ફોડવાની ટેવ પડી છે અને માખણ ચોરી કરવાની ટેવ પડી છે. કોઈનો દીકરો ચોર થાય, કોઈ માને ગમે, આજ આને સજા કરું. અને ખૂણામાંથી એક લાકડી લીધી. લખ્યું છે સંસ્કૃતમાં એનું નામ જ્યેષ્ઠિકા. જ્યેષ્ઠિકા એટલે લાકડી. મેં હાથમાં લીધી, લાલ આંખ ને ચહેરા પર ગુસ્સો. દરવાજામાં દર્શન થયા એટલે બ્રાહ્મણનો દીકરો મધુમંગલ બોલ્યો કે લાલા ભાગજે, માં આવી. બાળકો ભાગ્યા પોતપોતાને ઘેરે ને લાલા કનૈયા ભાગ્યા. આગળ કૃષ્ણ દોડતા જાય, પાછળ યશોદા દોડતી જાય. દોડતે 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 ગોકુલના રસ્તા પૂરા થયા અને બારોબારમાં નીકળી. ગામની બહાર નીકળી તો લાલો પકડાય નહીં. લાલા કનૈયા કેમ પકડાતા ન હોય? આવડું નાનકડું બાળક કઈ મોટું માણસ એને પકડી ના લે? શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના શ્લોકો ઉત્તમ છે. આના અર્થ કરવા માટે બેઠેલા વિદ્વાનો એ વિચારે છે કે લાલો કેમ નથી પકડાતો. ભાગવતના શ્લોકો ઉપર વ્યાખ્યાન આપવા વાળા એક સંન્યાસી મહારાજ થઈ ગયા. પ્રકાંડ પંડિત હતા પણ નિરાભિમાની હતા. એનું નામ છે શ્રીધર સ્વામી. એણે બ્રાહ્મણોને કહ્યું કે લાલો નથી પકડાતો. સાચી વાત છે. કેમ નથી પકડાતો? કે ભાગવતજીના આગળના સ્કંધ વાંચો, વેદો વાંચો. એમાં શું લખ્યું છે? ભગવાન જ્યારે સાકાર બને એટલે એની છાતીમાંથી ધર્મ પ્રગટ થાય અને પીઠમાંથી અધર્મ પ્રગટ થાય. હવે લાલો દોડે છે આગળ, માં છે પાછળ, તો માની લાલાની છાતી ઉપર નજર પડે કે પીઠમાં નજર પડે? પીઠમાં નજર પડે. તો ભગવાને છાતીમાં ધર્મ અને પીઠમાં અધર્મ રાખ્યું છે.
એટલે માની અધર્મ ઉપર નજર છે, એટલે જ માં અભિમાન કરે છે કે હું ભગવાનને પકડી લઉં. કોઈ જીવ અભિમાનથી ભગવાનને પકડી શકે ખરા? આટલો સુંદર અર્થ આપ્યો છે, એટલે લાલો પકડાતો નથી. અને વલ્ભાચાર્ય મહારાજે એવો અર્થ આપ્યો છે, માના હાથમાં લાકડી હતી, અને લાકડી એ અભિમાનનું પ્રતીક છે. જો પૂરેપૂરા ચુસ્ત વૈષ્ણવ હશે ને, આપણે તો બધાયમાં માનીએ અને માનવું જોઈએ. અને એક વાત યાદ રાખજો, ભાગવતને સાંભળ્યા પછી રામ અને કૃષ્ણમાં કોઈ દિન અંતર રાખતા નહીં, શિવ અને વિષ્ણુમાં અંતર રાખતા નહીં, ગંગા ને યમુનામાં અંતર રાખતા નહીં. હકીકત છે. પણ લાલા કનૈયાના દર્શન થતા હોય, કોઈને ઘરની હવેલી હોય, અંદર તમે લાકડી લઈને જાઓ ને તો તમને બહાર મુકાવી દે. અને વાત એ સાચી છે, લાલા કનૈયા બાળક છે, એટલે આપણે એ રીતે એવા ભાવથી એની સેવા કરવાની હોય. અને વલ્લભાચાર્ય મહારાજ વૈષ્ણવના આચાર્યએ નિર્ણય આપ્યો છે, લાકડી અભિમાનનું પ્રતીક છે, ને માને થયું કે લાલાને પકડીને સજા કરું. જગતમાં કોઈ જીવડો એવો જન્મ્યો નથી કે અભિમાનથી કૃષ્ણને પકડીને સજા કરે. બેયના નિર્ણય યોગ્ય છે, પણ આપણને જે અર્થ ગમે. ને માં દોડતી ગઈ દોડતી ગઈ દોડતી ગઈ, અને પછી તો માં બિચારી રાકડી લાચાર બની ગઈ. લાકડીને નીચે મૂકી અને બેસીને રડવા માંડી. તો કનૈયાને દયા આવી, આમ મોઢું ફેરવ્યું, માએ ઝડપથી દોડીને લાલાને પકડી લીધો. તો લાલો પકડાયો કેમ? શ્રીધર સ્વામી કે કનૈયા આમ ફેર્યો, પીઠ ઉપર ધ્યાન હતું એ છૂટી ગયું, અને લાલાના વક્ષસ્થ અને છાતીનું દર્શન થયું, અને માને ધર્મનું જ્ઞાન થયું ને ભગવાન પકડાઈ ગયા. અને વલ્લભાચાર્ય મહારાજે એવો નિર્ણય આપ્યો છે, યષ્ટિમ ત્યક્ત્વા, શ્લોકમાં એવું લખ્યું છે, લાકડીનો ત્યાગ કર્યો અને ભગવાન પકડાઈ ગયા. કોઈ પણ ઉપાય પણ ભગવાન પકડાય તો ખરા. અને માં પછી લાલા કનૈયાને પકડી લઈ અને ઘરે આવી. થયું કે તને ચોરી કરતા બંધ કરી દેવા છે. એટલે ઘરમાંથી એક દોરડું એને માએ લીધું. દોરડાથી લાલાનું પેટ બાંધીને એને ખાંડણીયા સાથે બાંધવો છે. તો માએ કનૈયાના પેટ ઉપર દોરડું મૂક્યું, 2 આંગળ ટૂંકું પડ્યું. અને માએ ઘરમાંથી બીજું દોરડું મગાવ્યું, તો 2 આંગળ ટૂંકું પડ્યું. ઘરમાં જેટલા 2-4 દોરડા હતા એકત્રિત કર્યા, ગાંઠ વારતા જાય ને દોરડાને લાંબુ કરતા જાય, પણ પેટ ઉપર દોરડું 2 આંગળ ટૂંકું પડે છે, ફક્ત 2 આંગળ. પછી સખીઓને કહેવા લાગ્યા કે સખીઓ તમારે ઘરેથી દોરડા લાવો. તો ચંદ્રકલા બોલી, અરે માં, અમારા જેટલા મટકા ફોડવા એટલા ફોડી નાખે, જેટલા માખણ એને ખાવા એટલા ખાઈ જાય. હવે તારે ઘરે એક ગોળો ફોડ્યો ને તો કનૈયાને આટલી સજા કરીને બાંધીશ? યશોદા શું બોલી, તમે જ મારા કનૈયાને બગાડ્યો છે. ચોર કોટવાલને દંડે, તમે જ મારા કનૈયાને બગાડ્યું છે. લાવો દોરડા. જેટલા દોરડા માને મળ્યા એટલાને ગાંઠ વારીને દોરડાને લાંબુ કરતા જાય, પણ 2 આંગળનું અંતર એ દોરડું આમ ભેગું જ થાય ની પેટ ઉપર, અને સંધાયું જ નહીં. માં બિચારી રાંકડી વિચાર કરે કે આ દોરડા આટલા બધા ભેગા કર્યા અને ગાંઠ વાળીને લાંબા કરતા જાય, કેમ ટૂંકું પડે? લાલો કેમ બંધાતો નહીં હોય? 2 આંગળનું અંતર પડે. ડિફરન્સ બિટવીન 2 ફિંગર્સ, 2 આંગળી જેટલું અંતર પૂરાયું નહીં પેટ વચ્ચે. કેમ ના પૂરાયું? જીવને અને પરમાત્માને જાજુ છેટું નથી, 2 જ આંગળીનું છેટું છે. યાદ રાખવા જેવી વાત છે. અહમતા અને મમતા, આ મારું અને આ તારું, આવો ભેદભાવ મનમાં આવ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. ભગવાન બંધનમાં ના આવે. કૃષ્ણ કનૈયા એના ચરિત્રમાં વલ્લભ પ્રભુ બોલ્યા છે કે દોરડામાં ઐશ્વર્યએ પ્રવેશ કર્યો છે.
એની રીતે ટૂંકું થઈ શકે, લાંબુ થઈ શકે. અને ભગવાન કૃષ્ણ કને દોરડામાં પ્રવેશ કરતા ઐશ્વર્યને આજ્ઞા આપી કે દ્વારિકામાં જાઓ. અહીં તો માનો લાડકો નાનકડો કનૈયો બનીને માના હાથનું બંધન સ્વીકારવું છે, અને ઈશ્વર તો બનીશ હું દ્વારિકામાં. ત્યાં ઐશ્વર્ય મારે જોઈએ, અહીંયા નહીં. અને બરાબર કૃષ્ણએ આવા કૌતુક કર્યા અને માએ આમ એકત્રિત કર્યું, દોડ્યું, અને કૃષ્ણ કનૈયા લાલ કી. ભગવાન બંધાયા. બંધાયા એટલે ભગવાન નામ શું પડ્યું? દોરડાનું બંધન જેના પેટ ઉપર છે, દામહ ઉદરે યસ્ય સહ દામોદર. એટલે ભગવાને દોરડાનું બંધન સ્વીકાર્યું, એનું નામ પડ્યું દામોદર. અને આપણી બાજુમાં જ બેઠા જે છે, એટલે બધા એકવાર પોતાની શક્તિ પ્રમાણે જે બોલજો, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દામોદર ભગવાન જય. દોરડે બંધાઈ ગયા ઠાકોર. અને માએ ખાંડણીયા સાથે બાંધી દીધા. પેટે દોરડું બાંધ્યું ને લાલાને ખાંડણીયા સાથે બાંધ્યો. લાકડી બગલમાં રાખી, હજી માના ગુસ્સા શાંત થયા નથી, અને આંગળી નાક ઉપર રાખીને આંખ કાઢવા માંડી. માં લાલા કનૈયા થર 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 ધ્રુજવા માંડ્યા. વિચાર કરો, કોટી બ્રહ્માંડનો અધિપતિ જ્યાં એના ભ્રુકુટીમાં ક્રોધ આવે તો કરોડો બ્રહ્માંડ માયાદેવી નાશ કરી દે. એ એક માં સામે આજે થર થર ધ્રુજે છે. તે માની ભક્તિ કેવડી હશે તમે વિચાર કરો. સાંડિલ્ય મહારાજે એક શ્લોક લખ્યો છે ભક્તિ સૂત્રમાં, અને સુંદર શ્લોક છે. ગોકુળની બે સખીઓ જલ ભરવા જતી હતી. રસ્તામાં ગામના ચોકમાં ઓટલા ઉપર બે પુરુષો વેદોની ચર્ચા કરતા હતા કે ભાઈ વેદોનો ભગવાન તો બહુ અઘરો પડે. એ નિરંજન છે, નિરાકાર, નિર્ગુણ, નિર્વિકલ્પ, જાણવો મુશ્કેલ છે. સંસાર છોડે, કોઈ જ્ઞાની ગુરુ મળે, એની સેવા કરે, ગુરુના ઉપદેશ પ્રમાણે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કે 40 વર્ષ ઉપાસના કરે, ત્યારે સમાધિ લાગે ને ભગવાન દેખાય. અને પેલી પાણી ભરવા જતી તેની સખીઓએ સાંભળ્યું. એમાંથી એક સખી બીજીને કેવા લાગી, શૃણુ સખી કૌતુકમેકં નંદનિકેતાંગણે મયા દ્રષ્ટમ ગોધુલી દુસરાંગો નૃત્યતી વેદાંત સિદ્ધાંત. શૃણુ સખી કૌતુકમેકમ. સખી આ કૌતુક તો જો, નંદ નિકેતાંગણે મયા દ્રષ્ટમ, મેં નંદના આંગણામાં જોયું. આ બુદ્ધિયાઓને કઈ અક્કલ છે? સંસારનો ત્યાગ કરવો જોઈ, વૈરાગ આવવો જોઈ, જંગલમાં જવું જોઈ, જ્ઞાની ગુરુની તપાસ કરવી જોઈ, 40 વર્ષ સાધના કરીએ પ્રાણાયામને આસનની, ત્યારે સમાધિ લાગે અને ભગવાન દેખાય. આ બુઢિયાને સખી જઈને કહી દેવાનું મન થાય છે કે એ તમારા વેદનો ભગવાન 40 વર્ષે ભલે ન દેખાય, પણ અમે તો પ્રેમ કરીને દોરડે બાંધી દઈ. જો મા યશોદાએ બાંધ્યો, જોઈ તો તમે જોયા. જ્ઞાન અને વૈરાગ્ય પર ભક્તિના વિજયની આ કથા છે. જ્ઞાન ઉપર ભરોસો રાખવો એ સારી વાત છે, પણ મરતી વખતે એટલી વેદના થતી હોય, કોઈ પણનું જ્ઞાન એને મરતી વખતે કામ નથી આવતું. હકીકત છે. પણ ભગવાનને પ્રેમ કર્યો છે તો દયાળુ એવી કૃપા કરશે. ભીષ્મ પિતામહ એના જેવા જ્ઞાનીએ પણ મરતી વખતે જ્ઞાન ઉપર ભરોસો નથી રાખ્યો. અને શું બોલ્યા છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ દધાની વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરાસ્તુ મે નવર્યા. વિજય સખે, વિજય અપાવવા વાળા છો અર્જુનને, એના સખા આપના ચરણોમાં અને પ્રેમમાં મારી બુદ્ધિ બંધાઈ જાય એવી કૃપા કરો. બાકી જ્ઞાનનો ભરોસો નથી. બરાબર આવી જ ભૂમિમાં મયારામદાસજીના આશ્રમમાં કોઈ મહાત્મા આગળથી કથા સાંભળતા હતા ને હિન્દીમાં બોલતા હતા.
એક વાક્ય મને હજી યાદ છે કે મૃત્યુ ભક્તિ ही मृत्यु को सुधारती है। જ્ઞાન અને વૈરાગ્ય ઉપર ભરોસો રાખવા કરતા જો ભગવાનને પ્રેમ કરીએ તો ભક્તિ જ માનવના મરતી વખતે મોત સુધારે છે. અને એમાં યશોદા આંગળી કરીને આમ સામે આંખ કાઢી થર ઠાકોરજી ધ્રુજવા લાગ્યા. કોટી બ્રહ્માંડનો અધિપતિ જેના પ્રેમ આગળ પાણી પાણી થઈ જાય એ માનું હૃદય ને એની ભક્તિ કેટલી જબરી હશે એની આ કથા છે. અને કૃષ્ણને બાંધીને ઘરમાં ગઈ રસોડામાં અને લાલા કનૈયા આમ ચાર પગે ચાલતા જાય ને ખાંડણીઓ પાછળ, ચાલતા જાય ને ખાંડણીઓ પાછળ. ચાલતે ચાલતે ફળિયાની અંદર બે વૃક્ષો ઉગેલા હતા નંદબાબાના ફળિયામાં. યમલા અર્જુન. અર્જુન વૃક્ષ એટલે દેશી ભાષામાં સાજળ. ગિરનારમાં ઘણા ઉગે છે બરાબર. અને નંદબાબાના આંગણામાં બે ઉગેલા હતા યમલા અર્જુન. વચ્ચે બિલકુલ થોડી જગ્યા, પણ કનૈયા વચ્ચેથી નીકળી ગયા અને ખાંડણીઓ આડો પડી ગયો. કશ્યપ ખાંડણીઓ થઈને આવ્યા હતા અને એને ખબર જ હતી કે મારે આ એવો પાઠ ભજાવવાનો છે ને આડું થઈ જવાનું છે. આડા થઈ ગયા અને અદિતિમાં દોરડું બન્યા હતા કે મારે તૂટવાનું નથી હમણાં. ખાંડણીઓ ભરાયો વૃક્ષમાં અને કનૈયાએ સહેજ આમ ખેંચ્યો અને એ સાથે બે વૃક્ષો થડમાંથી તૂટી પડ્યા, નીચે પડ્યા. એમાંથી દિવ્ય અલૌકિક પુરુષો બહાર નીકળ્યા, દિવ્ય અલૌકિક પુરુષો. અને હાથ જોડી કનૈયાની સ્તુતિ કરવા માંડ્યા. પરીક્ષિતે પૂછ્યું છે સદગુરુ મહારાજે કોણ હતા અમને કહો. શ્રવણ કરો. એ પૂર્વજન્મની અંદર અલકાપુરી નામની યક્ષની નગરી અને યક્ષોના રાજા કુબેર એના બે દીકરા હતા, નલકુબર અને મણિગ્રીવ. યમુના જેવા પવિત્ર તીર્થના જલની અંદર કપડા કાઢીને મર્યાદા વિના એમનું સ્નાન કરતા હતા. મદિરાનું પાન કરેલું હતું, દારૂ પીધેલો હતો અને બેફામ બનેલા હતા. ત્યાંથી નારદજી પસાર થયા અને નારદજીને જોઈ અને મૂર્ખાઓ હસવા માંડ્યા અને નારદની મર્યાદા ના કરી. નારદને બહુ દુઃખ થયું. યમુના જલ હાથમાં લઈને શાપ આપ્યો કે આમ નમ કપડા વિના જળ જીવા યમુના જેવા પવિત્ર તીર્થના જલમાં ઉભા છો, તમારે માનવ બનવાની જરૂર નથી, જાઓ તમે જળ યોનીમાં વૃક્ષ થઈને પડો. હવે શાપ આપી દીધો અને બહાર નીકળીને કપડા પહેર્યા અને મદ ઉતરી ગયો. દીકરા કોના હતા? કુબેરના. કુબેર કોઈ સાધારણ વ્યક્તિ છે? શિવજીના મિત્ર છે. શિવજીની જેના પર સાક્ષાત કૃપા છે. એટલે જ કૈલાસની તળેટીમાં એને અલકાપુરી નગરીનો રાજા બનાવ્યો છે. આવો પવિત્ર બાપ, પણ સંપત્તિ પુષ્કળ હતી, રાજા હતો. એટલે કહેવાનો ભાવ એ છે કે હંમેશા સંપત્તિ જ માનવના જીવને બગાડે છે. બાપ માન કરી પુરુષાર્થ કરી અને ધન કમાય તો કેમ સાચવવું એને ખબર હોય, પણ સીધા એમના ધનના ઢગલા ઉપર બાપના દીકરાથી બેસી જાય તો એને કેમ સાચવવું ખબર નથી પડતી. હું નહીં કહું, પણ વિદ્વાનો એમ કહે છે કે સીધા બાપના કમાયેલા ધન ઉપર વિવેકહીન દીકરાઓ બેસી જાય એટલે એમાં 3 દુર્ગુણ આવે: ચોરી, વ્યભિચાર અને મદિરા પાન. આ 3 દુર્ગુણ આવી જાય. આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ. હકીકત છે. નારદે સાપ આપ્યો એટલે ગંભીર બની ગયા. બહાર આવીને પગ પકડી લીધા. મહારાજ કૃપા કરો. કુબેરના દીકરા છે, પ્રાયશ્ચિત કરે છે અને નારદજીનું દયા આવી. જાઓ નંદ બાબાના આંગણામાં વૃક્ષ થઈને ઉગી જાઓ. ક્યારે મુક્તિ થાય? વાર લાગશે. ભગવાન બંધાય તો તમે મુક્ત થાવ ને ભગવાન ન બંધાય તો તમે કાયમના વૃક્ષે રહો. ભગવાન જો બંધાય તો તમે મુક્ત થાવ. એટલે બિચારા વૃક્ષ થઈ અને નંદના આંગણાની અંદર પ્રતીક્ષા કરતા હતા, ક્યારે લાલો જન્મે, ક્યારે લાલો જન્મે.
કૃષ્ણ કનૈયાના પ્રાગટ્ય થયા પછી નિશાસા નાખતા હતા, ક્યારે લાલા મોટા થાય, ક્યારે લાલા મોટા થાય. લાલા મોટા થયા પછી મનમાં એવો વિચાર આવી ગયો કે લાલા કંઈક તોફાન કરે અને થોડા નટખટ થાય તો માં બાંધે ને. તો લાલાએ તોફાને કર્યું અને માએ લાલાને બાંધ્યા. ઘણા એમ કહે છે કે ભગવાન કરે એને લીલા કહેવાય, જીવ કરે એને કર્મ કહેવાય. શા માટે? એટલા માટે કે ભગવાન બંધાય ને તો આવા જીવડા વૃક્ષમાંથી છૂટી જાય. માનો ગોળો ફોડવાનું કઈ બીજું કારણ નહોતું, માને પરેશાન કરવાનું કારણ નહોતું, ઘરમાંથી માખણ ચોરી જવાનું કારણ નહોતું, પણ જે પ્રતીક્ષા કરે છે એની મુક્તિ આપવાના હેતુ હતા. એમાંથી દિવ્ય બે પુરુષ પ્રગટ થયા. રાજન સુખદેવજી બોલ્યા, એ કુબેરના દીકરા નલકુબર ને મણિગ્રીવ છે. હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો ચ કર્મ સુમન સ્મૃતિયામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવાતનુના. મંગલ મૂર્તિ છો. જો પેલા શ્લોકથી જોઈએ ને તો સ્તુતિની શરૂઆત અહીં 29મા શ્લોકથી થાય. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન તો માદ્ય પુરુષ પરઃ વ્યક્તા વ્યક્ત મિદમ વિશ્વમ રૂપમ તે બ્રાહ્મણા વિદુ. ક્યાંથી શરૂઆત? નાથ મંગલમય છો, પરબ્રહ્મ છો. વિદ્વાનો આપણે બ્રહ્મ કહે છે. આપ મંગલમય છો. સાકાર બનો ત્યારે મંગલમય છો. આપના ચરિત્ર મંગલમય છે. આપના ગુણાનુવાદ કરવાથી મંગલ દિવસો પ્રાપ્ત થાય છે. એટલે આગળ બોલ્યા છે વાણી ગુણાનું કથને. અમારી વાણી ગુણગાન ગાયા કરે. શ્રવણો કથાયામ, બે કાન આપની કથા સાંભળે. હસ્તો ચ કર્મસુ મનસ તો પાદયો, હાથ આપની સેવા કરે, મન આપના ચરણનું સ્મરણ કરે અને મસ્તક આપના ચરણોમાં નમ્યા કરે, આંખ આપના દર્શન કર્યા કરે. શું માગવા બાકી રાખી તમે કહેજો. વાણી ગુણગાન ગાય, મન સ્મરણ કરે, મસ્તક ચરણમાં નમ્યા કરે, હાથ સેવા કર્યા કરે અને ચરણો એના દર્શન માટે દોડી જાય અને વાણી ગુણાનુવાદ કર્યા કરે. ભગવાને બેયને મુક્તિ આપી છે, પોતાના ગોલોકમાં મોકલ્યા છે. સવારે આપણે પૂતના ચરિત્ર સાંભળ્યું ને તો પૂતનાને ક્યાં મોકલ્યા? પોતાના ગોલોકમાં. પાપી જીવડો હતો અને જેને નારકી સજા થવી જોઈએ એવા જીવને ગોલોક મૂકી દીધો. કનૈયો કેટલો દયાળુ છે, વિચાર કરો. પૂતના કે મારા જીવને પ્રભુ, મારા જેવા જીવને ગોલોકમાં? કે હા દેવી, જે ભક્તો ધરતી ઉપર મને પ્રેમ કરી મારા ભક્ત બની અને મારા ધામમાં આવે છે એને નિત્ય મારી લીલાના દર્શન કરાવું છું. તો અહીંયા મારે છઠ્ઠે દિવસે પૂતનાને મારવી પડે તો તારી જરૂર તો પડે ને. અને ગોલોકમાં બદલાઈ ગયા છે. અને જે આ કુબેરના દીકરાઓ હતા એને ગોલોકમાં પધરાવ્યા. એના હૃદયનો ભાવ હતો કે ગોલોકમાં પ્રભુ નિત્ય નિત્ય જે ચરિત્ર કરે એને ગાઈએ. એટલે સ્નિગ્ધ અને મધુકંઠ નામના નામ ધારણ કરી ભગવાનના પાર્ષદો બની અને ત્યાં વિહાર કરવા લાગ્યા. જે ચરિત્ર થાય એનું પદ બનાવી અને જેટલા ભક્તો બેઠા હોય એને સંભળાવે. અને આ બાજુ નંદ બાબા પધાર્યા. ખબર પડી કે આજે નંદરાણીએ ગુસ્સો કરી લાલાને બાંધ્યો છે, લાલા કનૈયાને છોડ્યા. નંદ બાબાને કનૈયા વળગી પડ્યા અને નંદરાણી રડતા રડતા આવ્યા કે બાળકને આજે મેં સજા કરી. હાથ લંબાવ્યા લાલાને તેડવા, પણ લાલો નંદ બાબાને ગળામાં વળગી ગયા. માની આંખમાં પાણી આવ્યા. નંદ બાબા બોલ્યા, લાલા કનૈયા તું કોનો લાલો? અને લાલો બોલ્યો, બાબા હું નંદ બાબાનો લાલો. અને માં ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હાથ લંબાવ્યા, લાલા તું કોનો લાલો? માને રડતી જોઈ ને કૃષ્ણ કનૈયા લાલ કી. માતૃત્વનો ભગવાને સ્વીકાર કર્યો છે.
જો ભગવાન જન્મ ન લે તો દીકરાને માં કેવું વાલ કરે એ કેમ ખબર પડે? એટલા માટે ઠાકોરને થયું કે કોઈ માના ખોડામાં રમું, એટલે રામા અવતારમાં કૌશલ્યાના ખોડામાં રમ્યા અને કૃષ્ણ અવતારમાં યશોદાના ખોડામાં રમ્યા છે. મા યશોદા એનો સ્વીકાર કર્યો છે અને લાલા કનૈયા એને સ્તનપાન કરાવ્યું છે. આ ચરિત્ર પૂરું થયા પછી ગોકુળનું નાનકડું ફક્ત એક ચરિત્ર બાકી રહે છે અને 11મા અધ્યાયનો 10મો શ્લોક આપણને એનો નિર્દેશ કરે છે. ક્રીણીભો ફલાની શ્રુત્વા સત્વરમાચ્યુત ફલાર્તે ધાન્યમાદાય યયો સર્વફલપ્રદઃ. ગોકુળની અંદર એક માલણ રહેતી જેનું નામ છે સુખિયા. સુખિયા માલણ, નામ સુખિયા, પણ એના જેવી દુઃખી કોઈ નહોતી. જો સત્યનારાયણની કથામાં આવે કે સતાનંદ, 100 વ્યક્તિનો આનંદ ભેગો થાય ને સતાનંદ કહેવાય, પણ એના જેવો કોઈ દુઃખી નહોતો. હકીકત છે. નામ સુખિયા પણ દુઃખી. ઘરનો બગીચો હતો તે ફળ ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. સખીઓ આગળથી બહુ કનૈયાના ગુણગાન સાંભળ્યા. ગોકુળની ગોવાલોએ મોટામાં મોટું કોઈ કામ કર્યું હોય તો શું કર્યું? વેદ મંત્રો ભણાવી અને બ્રાહ્મણ ભગવાનને ન ઓળખાવી શકે એ કામ ગોપીઓએ કર્યું. ભગવાને ઓળખાવ્યો. કેવી રીતે ઓળખાયો? વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચેત વૃત્તિ મોહવસાદવોચર ગોવિંદ દામોદર માધવે. જો સોમવાર આવે અને 4 ના 5 થાય કે 5 ના 6 થાય ને તો એ મને કહેતા નહીં, ગરબા પર જલ્દી કરો, મહેમાન નીકળી જાઓ, જલ્દી કરો. કારણ અમારા રાજુભાઈનો પાઠ પૂરો થાય ને ત્યારે મારી કથા પૂરી થશે. કૃષ્ણ કનૈયા લાલ. પવિત્ર બ્રાહ્મણના દીકરા છે, બેટ દ્વારિકા પાઠશાળામાં ભણેલા છે અને એના કર્મની અંદર કોઈ પણ સ્ટેપ અને વિધિ વિધાન એને છોડ્યું નથી. સંપૂર્ણ પરિપૂર્ણ પાઠ અને પરિપૂર્ણ આહુતિ આપવામાં માને છે. એટલે મને એટલો બધો એનાથી આનંદ થયો કે રાજુભાઈ પાઠ પૂરો ન કરે ને ત્યાં સુધી મારી કથા ચાલશે અને મને સમય મળી જશે. ભલે ભલે, જે હો ભૂદેવનું જે હો. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનને ભક્તો બહુ ગમે છે ને એમ ભગવાનને બ્રાહ્મણે બહુ ગમે છે. હકીકત છે. અને બ્રાહ્મણોના તો ભગવાને પૂજન કર્યા છે, પણ મોટા બાપાને જેટલા સાપ બ્રાહ્મણોએ આપ્યા છે ને એટલા દુનિયામાં કોઈ નહીં આપ્યા. હકીકત છે. તો ભગવાન કૃષ્ણે સ્વીકાર કર્યો છે બ્રાહ્મણોના સાપનો. અને જો ભૂદેવો એની અંદર ગુસ્સો ના હોય, સંપ હોય અને આટલી બધી સાધના અને તપશ્ચર્યા હોય તો વૈકુંઠ વાળાને ધરતી પર ઉતારી શકે એટલી શક્તિ હોય. એટલે વૈકુંઠ વાળા સમજતા હતા કે થોડુંક મેળવણ કરીને મૂકી દેવા દો, અને કોઈ રાજા રજવાડા મેળવીના ચાલે ને તો થોડીને સાપ આપીને સજાય કાઢે. ભગવાનના મુખારવિંદ છે બ્રાહ્મણો. અને બરાબર એક સુખિયા માલણ જીવડો ગોકુળમાં એવો હતો, નામ સુખિયા, ને એના જેવું કોઈ દુઃખી નહીં. સખીઓએ મય વેચતા વેચતા કનૈયાનો પ્રચાર કર્યો. વિક્રેતુ ગામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. મટકીમાં મય લે અને વેચવા જાય. કોઈ મય લ્યો, કોઈ મય લ્યો, કોઈ મય લ્યો, આમ બોલતા બોલતા મય વેચવાનું હોય ને. એક કનૈયાના પ્રેમમાં પાગલ બનેલી ગોવાલણ મટકીમાં મય લઈને વેચવા ગઈ. મથુરાના બજારમાં વેચતી હતી. કોઈ મહિલ્યો, કોઈ મહિલ્યો, કોઈ મહિલ્યો એમ કેવું જોઈએ. બોર વેચવા વાળી આવે ને સુંડલીમાં બોર હોય તો શું બોલવું જોઈએ? કોઈ બોર લ્યો, કોઈ બોર લ્યો. કેરી હોય તો કોઈ કેરી લ્યો, કોઈ કેરી. શાકભાજી હોય તો કે કોઈ રીંગણા લ્યો, કોઈ બટેટા લ્યો.
અને મય હોય તો બોલું છું કોઈ મય લ્યો, પણ શું બોલતી હતી? કનૈયાના પ્રેમમાં પાગલ બની ગઈને બોલી, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, આવું બોલતી. અને મથુરાની ભણેલી ગણેલી સખીઓ હસવા માંડી. અરે બેન, શું વેચવા નીકળી? ઉતાર તારી મટકી જરા જોઈએ. અને મટકી નીચે ઉતારી, ગોવાલણે નજર કરી અને મથુરાની સખીએ નજર કરી અને સુંદર મજાના બંસી બજાવતા મુખારવિંદના એમાં દર્શન થયા. ભક્તિનો પ્રચાર કર્યો છે ગોપીઓએ. અને એ જ ગોપીઓનો સંગ થયો અને સત્સંગ થયો અને સુખિયા માલણ અને કનૈયાના દર્શન કરવાની જિજ્ઞાસા જાગી. આતુરતા વિના અવતાર થતો નથી અને જિજ્ઞાસા જાગી. રોજ નંદ ભવનની અંદર નંદજીના આંગણામાં લાલા કનૈયાના દર્શન કરવા માટે જાય. એક દિન સુખી આવી, લે આજ મને લાલાના દર્શન થઈ જશે. તો નંદ બાબાના ખોડામાં મોઢું નાખીને કનૈયો સૂઈ ગયો હતો. ઠાકોરજી મહારાજને નિંદર આવી ગઈ. વળી બીજા દિવસે સુખી આવી તો યશોદાના ખોડામાં સૂઈ ગયા હતા. નિશાસો નાખીને ઘરે ગઈ. ફરી પાછી નંદ ભવનમાં આવી તો માં સ્તનપાન કરાવતી હતી. વળી પાછી કોઈ દિવસે નંદ ભવનમાં આવી તો માં એને રસોડામાં માખણ રોટી જમાડતી હતી. ઠાકોરજી દર્શન થયા. ફરીને કોઈ દિન આવી તો નંદ બાબા એને વૃંદાવનમાં તેડી ગયા હતા. ફરીને કોઈ દિન આવી તો મિત્રો સાથે એમના કિનારે વિહાર કરવા પધારી ગયા હતા. સુખિયાએ વિચાર કર્યો કે બ્રાહ્મણને પૂછ્યું. એટલે સાંડલી મહારાજ આગળ ગયા. મહારાજ, ભગવાન કેમ નહીં મળતા હોય? કેવો સુંદર પ્રશ્ન કહેવાય, વિચાર કરો. બધાને આવો પ્રશ્ન થવો જોઈએ કે ના? સુખિયાનો નહીં પણ બધાનો પ્રશ્ન છે કે ભગવાન કેમ મળતા નથી. મહારાજ બોલ્યા, સુખિયા, ભગવાન તો દર્શન દેવા આતુર છે, દયાળુ છે, કૃપાલુ છે. માનવના પાપ અને પાપી કર્મ એવા છે કે એના આડા પડળ આવી જાય છે, પડદો આવી જાય છે. એના માટે શું કરું? સખી, એના માટે થોડું તમે વ્રત જપને પુરુષાર્થ કરો. મને કઈ રસ્તો બતાવશો મહારાજ? સખી, તારે જપ કરવો પડશે. જપ વિના ભગવાન ના મળે. જપ કરતા કરતા હૃદયથી એને બોલાવવો પડશે. તો મહારાજ આપો મને મંત્ર, હું જપ કરું. અને મહારાજ લાંબા 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 મંત્ર બોલવા માંડ્યા. ભૂદેવ, આપણે આ બ્રાહ્મણ અને વેદના મોટા મોટા મંત્ર ભણ્યા હો, અને હું તો અભણ સ્ત્રી છું. હા સુખિયા, તારી વાત સાચી છે, તું અભણ સ્ત્રી છે. તો એક કામ કર, તને એક નાનકડો મંત્ર આપું. હા તો મને યાદ રહે. લે બોલું, સાંભળ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આટલું યાદ રહેશે? હા મહારાજ, આ તો યાદ રહે. બસ આ તારે બોલતું રહેવાય. પછી ભણેલી છો? ના મહારાજ. તારા બગીચામાં ફળ તો બારે બાર આવે ને? હા, બારે 12 માસ ફળ આવે. 108 ફળ કોઈ ભણેલા આગળ ગણાઈ લેવા અને તારા સાડલામાં કે જોડીમાં રાખી દેવા. સવાર પડે એટલે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરીને નંદ ભવન આગળ જાઓ. નંદજીના મેલના દરવાજા આગળ માથું નમાવીને વંદન કરવા. અને પછી પરિક્રમા કરવી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતું જાઉં અને પરિક્રમા કરતી જાવી. એક પરિક્રમા પૂરી થાય એટલે એક ફળ કૃષ્ણાર્પણ કરી દેવું. ફરીને શરૂઆત કરીને હરે કૃષ્ણ બોલતું જાઉં. પરિક્રમા પૂરી થાય એટલે ફળ મૂકી દેવું. આમ 108 પરિક્રમા તારે રોજ કરવી. અને સુખિયાએ ક્રમની શરૂઆત કરી દીધી. અને એવી એની અંદર 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા. સુખિયાને ભગવાનના દર્શન થયા નહીં. એક દિન સુખિયા પોતાના નિયમ પ્રમાણે આવી અને પ્રદક્ષિણા કરી 108 અને નીચે બેસી આંગણામાં ઠાકોરજીના દર્શન ન થયા અને હૈયું રડવા માંડ્યું. જ્યાં સુધી જીવ
દીન બનીને રડતો નથી ત્યાં સુધી ઠાકોરની કૃપા થતી નથી. અને સુખિયા રડવા માંડી અને પગમાં ઝાંઝરી પહેરાવેલી અને હાથમાં કડલા છુમછુમ કરતો કનૈયો આવ્યો. એ સખી, શું વેચવા આવી? કનૈયા, બોર વેચવા આવી, પાકેલા ફળ વેચવા આવી, અમને આપો. સુખિયાએ વિચાર કર્યો કે નજીક આવે તો દર્શન કરવાનો આનંદ આવે, એટલે એક બહાનું કાઢ્યું કે અમને તો કોઈ અનાજ આપે ને તો અનાજના બદલામાં અમે ફળ આપીએ. અને લાલા કનૈયા અંદર ગયા, ચોખાના કોઠી ભરેલા તેમાં હાથ નાખ્યો, 2 મુઠ્ઠીમાં ચોખા ભર્યા અને છમછમ 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 ચાલતે 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 સુખિયામાના નજીક ગયો. ટોપલામાં જેમાં ચોખા ભેગી કરતી હતી ટોપલોમાં આગળ ધર્યો અને કનૈયા એમાં ચોખા પધરાવ્યા. અને સુખિયાએ 2 હાથમાં ભરી ભરીને પાકેલા ફળ આપ્યા અને કનૈયાના દર્શન કરી અને ઘરે ગઈ. શ્રીમદ ભાગવતમાં લખેલું નથી, પણ ન ભૂલતો હોઉં તો ગર્ગ સંહિતામાં હશે. એ ચોખા એને આમ કપડું ઉચકાવીને જોયા તો જેટલા ચોખા હતા એટલા સોનાના નજરે પડ્યા અને નાચવા માંડીને રડવા માંડી. વાહ કૃષ્ણ, તો કેટલો દયાળુ છે! કૃષ્ણ જેટલું કોઈ દયાળુ નથી. ગોકુલના છેલ્લા ચરિત્ર પૂરા થયા, ત્યાંથી ઠાકોરજી ગોકુલનો ત્યાગ કરે છે અને એના વર્ણનની શરૂઆત કરી છે સુંદર મજાના શ્લોકથી. 28મા નંબરનો શ્લોક છે. વનમ વૃંદાવનમ નામ પશવ્યમ નવકાનનમ ગોપગોપી ગવામ સેવ્યમ પુણ્યાત્રી તૃણવીરુદા. વાહ ઉપેન્દ્રભાઈ, એકવાર ગોવાળોએ સભા ભરી અને સભાની અંદર ઉપનંદ કાકા બધાના વડીલ છે. એને રજૂઆત કરી કે આપણા રાજા નંદને બોલાવો, મારે થોડીક રજૂઆત કરવી છે. એટલે નંદને બોલાવ્યા અને નંદજી સભામાં બિરાજમાન થયા. નંદે આસન ગ્રહણ કર્યું. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. નમઃ કમલનાભાય નમસ્તે જલશાયિને નમસ્તે કેશવાનંત વાસુદેવ નમોસ્તુતે. વાસનાદ વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂત નિવાસો શ્રી વાસુદેવ નમોસ્તુતે. અને નંદ બાબા જ્યારે સભામાં પધાર્યા એટલે ઉપનંદ કાકાએ ઊભા થઈ અને પ્રસ્તાવ મૂક્યો કે જુઓ ગામની વાલી પ્રજા, રાજન નંદ, લાલા કનૈયા 6 દિવસના હતા અને પૂતના આવી. હા ઉપનંદ, સાચી વાત છે. લાલા કનૈયા 3 મહિનાના થયા અને શકટાસુર આવ્યો. લાલા કનૈયા 1 વર્ષના થઈ અને તૃણાવર્ત આવ્યો. તમને એમ નથી લાગતું કે આ ગોકુલની ભૂમિ ઉપર કોઈનો શાપ ઉતર્યો હોય કે દૈત્યો આ ભૂમિ જોઈ ગયા હોય? મને તો લાગે છે કે દાઉ ને કનૈયા ઉપર જોખમ છે. આપણે આ ભૂમિનો ત્યાગ કરીને બીજે ક્યાંય ગામ વસાવવું જોઈએ. ગોવાળોને એ વાત સાચી લાગી ને નંદને એ વાત સાચી લાગી અને સ્થળાંતર કરવાનો વિચાર કર્યો. પછી માલધારી હતા, જાજી વખરી તો હોય નહીં, બીજે ગામ વસાવવું હોય તો ગાડું ભરી લે એટલે વખરી બધી આવી જાય. ગાડા ભરી ભરીને ગોવાળો ચાલ્યા. ઉપનંદને પૂછ્યું ક્યાં જઈએ? કે જ્યાં ગોવર્ધન નજીક હોય ને જ્યાં એમના નજીક હોય એવા વૃંદાવનમાં આપણે ક્યાંય પણ નાનકડું ગામ વસાવવું છે. અને એક ગાડાની અંદર નંદ યશોદા દાઉને કનૈયા બિરાજમાન થયા. ચાલતે 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 વૃંદાવનમાં આવ્યા
વૃંદાવનની અંદર બરાબર રાધાજીનું ગામ છે બરસાના, અને એની બાજુમાં નંદગાંવ વસાવ્યું. એ ગામ વસાવ્યું. લાલા કનૈયા 4 વર્ષ ટપી ગયા છે, સહેજ મોટા થયા છે. બરાબર એવી વખતે સવાર પડ્યું. ગોવાળાનો બાળકો વાછડા ચરાવવા ગયા, કોઈ મોટા હતા ગાયો ચરાવવા ગયા, અને લાલા કનૈયાએ ફરિયાદ કરી કે બાબા હવે હું મોટો થયો કે નહીં? હા, મારો લાલો મોટો થયો. તો જો બાબા દાઉ આ ગોવાળો સાથે વાછડા ચરાવવા જાય, હું જાઉં તો કેમ? અને નંદ બાબાએ લાલાને મંજૂરી આપી ને લાલા વાછડા ચરાવવા લાગ્યા. નજીક નજીક એમના ને કિનારે નાના નાના વાછડાઓને ચરાવીને સાંજ પડે ને ઘરે આવે, સવાર થાય અને કનૈયા હાથમાં ખભે કામડી ને હાથમાં લાકડી અને વાછડાઓ ચરાવવા જાય. એમ કરતે 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 આ બાજુ એક દિન કંસ સભા ભરીને બેઠો છે, કોઈ હાજર. પૂતના ગઈ પાછી આવી નહીં, શક્ટાસુર ગયો આવ્યો નહીં, તૃણાવર્ત ગયો અને આવ્યો નહીં. એટલે બે ઊભા થઈ, આવો મહારાજ આપો મંજૂરી. શું કરશો? એક કે મારું નામ વત્સાસુર, મને વાછડાનું રૂપ લેતા આવડે. બીજો કે મારું નામ બકાસુર, મને બગલાનું રૂપ લેતા આવડે. જાઓ, જ્યાં હોય ત્યાંથી ગોતીને મારા કાળનો કોળિયો કરી જાઓ. અને વત્સાસુર ને બકાસુર વૃંદાવનમાં આવ્યા. જોયું આગળ વાછડાઓ, પાછળ ગોપ બાળકો, અને ગોપ બાળકોની વચ્ચે ગોરો ગોરો દાઉ અને શ્યામ શ્યામ કનૈયા. એમાં જે વત્સાસુર હતો વાછડાનું રૂપ લઈ અને વાછડાના ટોળા મળી ગયા. વાછડાને, ગાયને અને બળદને વધારે તાકાત ક્યાં હોય? પાછલા પગમાં. કનૈયો લાકડી લઈને બરાબર મારી પાછળ ચાલે ને એટલે એના વક્ષસ્થળમાં એક પગ મારી દઉં, પૂરું કરી દઉં. વત્સાસુર પાછળ રહી ગયો. ચાલતે ચાલતે વત્સાસુરના લક્ષણ જોઈને કનૈયાને શંકા પડી, નજર કરી. દાઉએ નજર કરી અને દાઉએ ઓળખી ગયો કે મામાએ કોકને મોકલ્યો છે. એટલે દાઉ આમ હાથ કરવા માંડ્યો તો કનૈયા એને પકડી લીધો કે રેવા દે, મામાના રમકડાથી પેલા મને રમી લેવા દે ને, એવું કોઈ રમકડું જબરું આવે તો દાઉ તને આપી દે. ભલે લાલા તારી ઈચ્છા. અને પેલા વત્સાસુરે લાલા કનૈયાના વક્ષસ્થળની અંદર પ્રહાર કરવા માટે બે પગ ઉછાળ્યા, એકી સાથે પકડી ગોળ ગોળ ફેરવી અને મસ્તક નીચે પટકાયું. કૃષ્ણ કનૈયા લાલ કી. અને બાળકો સાંજે ઘરે આવ્યા. એક એક બાળકે પોતાના મિત્ર કનૈયાના ચરિત્ર માને કીધા. એના ધોળને પદ બનાવી બનાવીને માં ગાવા લાગી. જે જે ચરિત્ર લાલા કનૈયા વૃંદાવનમાં વાછડા ચરાવતા કરે એ જ ચરિત્ર બાળકો ઘરે જઈને માને કહે અને માં સત્સંગમાં એનું પદ બનાવીને ગાય. બીજે દિવસે ભગવાન કૃષ્ણે બકાસુરને માર્યો, એની દિવ્ય કથા છે. ચાંચને બે બાજુથી આમ પકડી અને બે ભાગ કર્યા છે. અને બાળકોએ ઘરે જઈને આવીને વાત કરીને માં એના ગુણગાન ગાવા માંડ્યા. એક વખત એવું બન્યું, વાછડા ચરાવતા ચરાવતા ભગવાન કૃષ્ણ કનૈયાએ બાળકોને કહ્યું કે આવતીકાલે બધાએ પોતાને ઘરેથી કાંઈ ને કાંઈ મિષ્ટાન, પકવાન, જલેબી, પેંડા, બરફી, મોહનથાળ, મેસૂબ આવું કાંઈ ને કાંઈ બનાવીને લાવવાનું છે. ચિંતા કરતા નહીં, પૂર્ણાવતી દિવસે થશે. ગિરિરાજ ધરનગી. આવો બાળકોને આજ્ઞા આપી. બાળકો ઘરે જઈને માગળ અટ કરવા લાગ્યા. કોઈની માએ શીરોપુરી બનાવી આપ્યા, કોઈની માએ પકવાન બનાવી આપ્યો, કોઈની માએ પેંડા આપ્યા, કોઈની માએ બરફી આપી, કોઈ બાળકને દહીં વડા આપ્યા માએ. અને લાલા કનૈયા તો રાજાધિરાજ છે. અને યમુના કિનારે પધાર્યા.
યમુના કિનારે પધાર્યા. કૌંસે કોઈ દુષ્ટને મોકલ્યો જેનું નામ છે અઘાસુર. અજગરનું રૂપ લીધું. એક હોઠ નીચે ધરતીને અડે, બીજો હોઠ ઉપર અડે. કેટલાક બાળકો તો મોટી મોટી સડક ને ગુફા જેવું જેને અંદર પ્રવેશ કરી ગયા. ગોરો ગોરો દાઉ ને શ્યામ શ્યામ કનૈયાની રાહ જોવે અઘાસુર કે અંદર આવે એટલે મોઢું બંધ કરવું. અને કૃષ્ણે અંદર પ્રવેશ કરી ગળામાં અટકીને દેહને વધાર્યો છે અને દુષ્ટને માર્યો છે. આટલી કથા સાંભળ્યા પછી પૂછવાનું મન થાય કે ભગવાને કેટલા અસુરોને માર્યા. એક પૂતના, બીજો સટ્ટાસુર, ત્રીજો તૃણાવર, ચોથો વત્સાસુર, પાંચમો બકાસુર અને છઠ્ઠો અઘાસુર. અઘાસુરને માર્યા પછી બાળકોએ 1 વર્ષ પછી પોતાની માને વાત કરી તો પરીક્ષિત કે આવું કેમ બન્યું? શ્રવણ કરો. ઠાકોરજી આગ્રહ રાખ્યો કે આવતીકાલે બધા પોતાના ઘરેથી કાંઈ ને કાંઈ મિષ્ટાન ને પકવાન બનાવીને લઈ લે. અને મિષ્ટાન ને પકવાન બનાવી અને બાળકો આવ્યા છે વાછડા ચરાવવા. વાછડાઓને ચરતા મૂકીને બાળકો ખૂબ રમત રમ્યા. ખાવાની ભોજન સામગ્રી જે બાંધેલી છે વસ્ત્રમાં. જો આપણે શહેરમાં રહીને એવા નામ ન આવડે, ગામડામાં જઈને તો નામ આવડે. કોઈ ખેડૂતને જઈને પૂછો ને કે તમે ખેતર લઈ જાઓ બધું ખાવાનું, એને બાંધી લઈ જાઓ એને શું કહેવાય? એટલે દેશી ભાષામાં બિચારા બોલશે કે ભતાણા ને વતાણા કહેવાય. ભતાણા ને વતાણા એ વાટકા ને થાળી ને એમાં બધું જમવાનું રાખ્યું ને એને બાંધવાનું કપડું હોય ને એને ભતાણું કહે. અને પછી એને ડાળીમાં ટીંગાડી દેવાનું હોય. આવી રીતે ટીંગાડીને રમવા માંડ્યા, વાછડા ચરાવવા માંડ્યા. એક વાત ચોક્કસ કે જે દિવસે કંઈક સારું સારું ખાવાનું બનાવ્યું હોય ને તે દિવસે અડધો કલાક કે 40 મિનિટ વહેલી ભૂખ લાગી જાય. હકીકત છે. એટલે બાળકો આમ જોયા કરે, મોઢામાં પાણી છૂટે. લાલા કનૈયા બપોરાનો ટાઈમ થયો કે નહીં? દેશી ભાષા વાપરવો. બપોરા એટલે બપોરનું ભોજન કરવાનો ટાઈમ, અને સુધરાલાની ભાષામાં લંચ ટાઈમ જે કહીએ. પણ સૂર્યનારાયણ કેટલા આકાશમાં આવ્યા એના બધી ગોળો નક્કી કરી લે બરાબર મધ્યાહન થયો ને હવે જમવું જોઈએ. કનૈયો કે હજુ તો દિવસ થોડા આમ ચડવામાં બાકી છે, પણ જો મોજ કરવી હોય તો કરી લઈએ. અને ભતાણા ને વતાણા નીચે ઉતાર્યા, ખોલ્યા. બધાને એમ થાય કે કનૈયાની બાજુમાં બેસીએ. કનૈયો કે ફરતા બેસી જાવ, હું વચ્ચે બેસું. બધાને એમ લાગે કે મારી નજીક બેઠા છે. પદ્મ હા કાર કમળની પાંખડીઓ જેમ કમળને અટકેલી હોય એવી રીતે બાળકોને ગોઠવી દીધા. આને ખાવા લાગ્યા. વારે વારે ઠાકોરજી આમ અધર થઈને જોયા કરે. એક નહોતો આવ્યો જેનું નામ મધુમંગલ. વારે વારે આમ જોયા કરે, વારે વારે જોયા કરે, હજી ના આવ્યો, હજી ના આવ્યો. આ બાજુ સુબલે પોતાની સામગ્રી છોડી અને શીરો ને પૂરી એમાંથી બહાર કાઢ્યા. લે લાલા કનૈયા, મારી માએ શીરો ને પૂરી બનાવી આપ્યા. એટલે પૂરી ને શીરો લઈ લાલા કનૈયાને ખવડાવે અને હાસ્ય વિનોદ કનૈયો કરે. આમ પૂરી હાથમાં લીધી. ઓ બહુ સ્વાદિષ્ટ છે શીરો ને પૂરી પણ એટલી ભાવે છે. પણ સુબલ માતાજી જરા શરીરે બહુ હૃષ્ટપુષ્ટ હશે ને એટલે એના જેવી જાડી જાડી પૂરી બનાવી. આમ લાલો કનૈયો બોલ્યો. આટલો હાસ્ય વિનોદ કરે છે. અને લાલા કનૈયાએ જલેબી ને મોહનથાળના ટુકડા બાળકોના મોઢામાં આપે. બાળકો પકવાન અને પેંડો ને બરફી આપે તો કનૈયો ખાય. કનૈયાનું એઠું બાળકો ખાય ને બાળકોને એઠું કનૈયો ખાય. તો આમ પગમાં થાક લાગવા માંડ્યો તો કનૈયા ઊંધા પગ નાખ્યા. બે પગ ઊંધા વાળીને ગોવાળ બેસીને બેઠા. બગલમાં છડી નાની લાકડી, પછી એક હાથમાં દહીં ભાત અને આંગળીઓની વચારે જુદી જુદી જાતના અથાણા ચટણી વિનાના માએ બનાવેલા આપેલા. અને બીજા હાથની અંદર જલેબી. હવે જલેબીને દહીં ભાતને ભળે પણ ગોવાળ એટલે ગોવાળ, એને તો બધું સરખું. આમ જરા જલેબીનો ટુકડો ખાય, દહીં ભાત ખાય ને એક એક આંગળીમાંથી અથાણું ટેસ્ટ કરતા જાય.
સુંદર છબી છે આવી ઠાકોરજી મહારાજની. અને ગોવાને કે લે જલેબી, મારી મા યશોદાએ બને આપી, લે આ દહીં ભાત, આવું ખવડાવે અને ગોવાળાનું એટલું ખાય. ગોવાળ એટલે અસલ ગોવાળ. હિન્દુસ્તાનમાંથી કોઈ સુપર ક્લાસ ડાયરેક્ટર જઈ અને એનું ડાયરેક્શન કરે ને તો 1% પણ કનૈયાના માર્ક ન કપાય, આવો અભિનય કર્યો છે. ગોવાળ એટલે અસલ ગોવાળ બની ગયો અને ગોવાળ જેવો જ લાગે. એવાની અંદર ફરીને કનૈયા ઊંચા થઈને જોવા લાગ્યા. પેલો મધુમંગલ આવ્યો નહીં, માં આગળ જઈને ફરિયાદ કરવા લાગ્યો. મધુમંગલ હતો સાંડિલિયા મહારાજ પૂર્ણમાસી નામના ગોર ને ગોરાણીનો દીકરો, પણ યશોદાએ કાયમ માટે સાચવ્યો તો ગોર ને ગોરાણી તપ કરે એને રસોઈ બનાવવાનો સમય ના મળે, પાકેલા ફળો ખાઈ લે. એટલે કાયમ માટે યશોદા સાથે રહેતો, પણ લાલા કનૈયા કે આજ તારે ઘરેથી તારે કંઈક પણ લાવવું પડશે. અને ગયો એક પોતાના ઘરે. બિચારી રાંકણી માં કે બેટા શું તને ખાવાનું આપું, શું તું લાલા માટે લઈ જઈશ? સાંભળ બેટા, તારા પિતા તપ કરે, જપ કરે, સાંજ પડે ને પાકેલા 2 ફળ ખાઈને વધે તો 1-2 ફળ હું ખાઈ લઉં, તને શું આપું? નહીં માં, આજ તો તારે કંઈ ને કંઈ આપવું જ પડશે. બિચારી રાંકડીમાં ઘડીકમાં રસોડામાં જાય, ઘડીકમાં બહાર નીકળે, ઘડીમાં રસોડામાં જાય અને ઘડીમાં બહાર નીકળે. એમ કરતે 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 સમય નીકળી ગયો. લાલા કનૈયા આ બાળકોના મધ્યમાંથી સદગુરુ ભગવાન કી ગુમા આશ્રમના મહંત શ્રી અંબા બાપા, જેમ અત્યારે જ આગળ દાદાએ વાત કરી કે ભગવાનને ભક્તો અને બ્રાહ્મણો બહુ વાલા છે, એમ અંબા બાપા અને અમારા અંબાલાલ બાપા, ભગત બાપા જેને કહીએ છીએ, એનું બ્રાહ્મણો વેદ મંત્રો દ્વારા સ્વાગત કરે. ઓમ ભદ્રં કર્ણેર્ભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષાભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈઃ વીર્યસેમહિ દેવહિતાંજલિ. અમર પુરુષ કેવીલાલ બાપા કી જય. બધા બેસો, પ્રેમપૂર્વક હવે કથા શ્રવણ કરો. બાપાના દૂરથી જ વંદન કરી લેજો. હીરામાં છે, અંબાલાલ બાપાનું સ્વાગત કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભૂદેવ બધા મંત્રોચ્ચાર કરશે. ઓમ વિશ્વાન વસવિતાર દુરિતાનિ પરાસુભ યદભદ્રં તન્ન આશુભ. સદગુરુ ભગવાન કી જય. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. ભાગ્યશાળી છું કે તીર્થભૂમિમાં રહો છો. સ્કંદ પુરાણમાં જેનું મહાત્મ્ય આવે છે એવા રેવતાચલ ગિરનારની તળેટીમાં તમે વસો છો. અને તીર્થભૂમિની અંદર રહી એક સદકાર્ય કરે કોઈ તો 10 સદકાર્યનું પુણ્ય મળે છે. એક માળા કરે તો 10 માળાનું પુણ્ય મળે છે. પણ યાદ રાખજો, તીર્થભૂમિમાં કોઈ એક પાપ કરે ને એક ફટકો સજા પડવાની હોય એમની, એ 10 ફટકા પડે છે.
આટલી પવિત્ર ભૂમિ છે. અને તીર્થ એ સીધે સીધા એમને બનતા નથી. તીર્થમ કુર્વંતી તીર્થાની. તપસ્વીઓ તીર્થને તીર્થપણું આપે છે. જે ભૂમિની અંદર સંતો ન હોય, તપસ્વીઓ ના હોય, એ ભૂમિ તીર્થ નથી. અને આજે આપની આ કથાની અંદર કેટલા સંતોના દર્શન થયા છે. જેના સદકાર્યમાં, જેના યજ્ઞમાં અને જેના આવા જ્ઞાન યજ્ઞમાં સંતો પધારે એનું કાર્ય સફળ જ છે. જો બલિના યજ્ઞમાં વામન પધાર્યા એટલે બલિ બોલ્યો છે કે મારા યજ્ઞ સફળ થયો છે. એમ શિષ્ટ ક્રતુરયમ, મારા યજ્ઞ પરિપૂર્ણ થયો છે. એમ પાંધી કુટુંબ પરિવારમાં હીરામાં સ્વર્ગસ્થ મણિભાઈ, જેના પાછળ કથા ચાલે છે, દીકરીઓ અને જમાઈઓ દીકરા બની અને જે મદદ કરે છે એ ભાગશાળી છે કે આપની કથામાં સંતો પધારે છે. એ મોટી વાત છે અને આપના કાર્ય પરિપૂર્ણ છે. સાધારણ બ્રાહ્મણ છું, લાઉડ સ્પીકરમાં જેમ કેસેટ વાગે એવી રીતે બોલું છું, પણ તમારા કાર્ય જે સફળ થયા છે, થશે નહીં પણ સફળ થયા છે, એનું કોઈ કારણ હોય તો પવિત્ર ભૂમિ અને સંતોનો સમાગમ. આનાથી વધારે શું કહું? એટલે હું પણ 2 શ્લોકો બોલી અને પછી મારા પ્રવચન એને આગળ વધારું. શ્રીમદ પંકજ વિષ્ટરો હરિહરો વાયુર્મહેન્દ્રો નલસ ચંદ્રો ભાસ્કર વિતપાલ વરુણા પ્રેતાધિપાધિગ્રહા પ્રદ્યુમ્નો નલકુબરો સુરગજો ચિંતામણિ કૌસ્તુભ સ્વામી શક્તિધરશ્ચલાંગલધર કુર્યા સદા મંગલમ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈર વેદૈ સાંગ પદક્રમોપનિષદૈર ગાયન્તિ યમ સામગા. યાનાવસ્તિ તદગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તં ન વિદુસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. આપણા જે 2 ભૂદેવો આવ્યા છે, હિતેશભાઈ અને દેવેન્દ્રભાઈ, અમારા સહપાઠી, ખૂબ અમારી સાથે કર્મકાંડ કરતા, હવે એને સ્વતંત્ર અને ખૂબ અનુકૂળતા નથી ના કારણોસર તો એ સમય કાઢીને આવ્યા છે. એટલે એ બંનેનું પણ હૃદયપૂર્વકથી આપણે સ્વાગત કરીએ છીએ. બરાબર. અને આનંદની વાત હું પણ કહું, વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા, કે આ ભૂદેવો પણ મારી સાથે કથામાં આવ્યા છે. બહેનો પહેલા વહેલો પરિચય થયો છે. જે ભૂદેવોનું સ્વાગત ઉપેન્દ્રભાઈ કર્યું, એ 2 ભૂદેવો પણ મારી સાથે કથામાં ખૂબ ખૂબ આવે છે. જુનાગઢમાં આવ્યા પછી મને વધારેમાં વધારે સારો લાભ મળ્યો હોય તો સજ્જનોની કથાનો, સંતોનો અને પવિત્ર બ્રાહ્મણોનો. ધન ભાગે છું. ભગવાનના જે જયકાર કરી અને કનૈયાના લાડ લડાવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય. કથાના 6ઠ્ઠા દિવસ અને બપોર પછીનો દિવસ. મને લાગે કે તમે બધા ધ્યાનથી કથા સાંભળતા હશો, તો બપોરે કથા ક્યાં પૂરી કરી એ નહીં, તમને સહેજ અત્યારનું પૂછી લઉં કે આપણે પ્રસંગ ક્યાંથી અધૂરો મૂક્યો. જો હું સહેજ ભૂલી જાઉં, દુબળો પાતળો બ્રાહ્મણ છું, તમે યાદ કરો તો કથાને આગળ વધારે.
અને એક કથા કેટલી સાંભળી એ મહત્વનું નથી, પણ કથા કેવી રીતે સાંભળી એ મહત્વનું છે. પરીક્ષિતના 8 દિવસમાં